મસ્ત કલર પૂર્યા 30,000 તો પોસ્ટર કલર લીધા અને એક્ટિવા ચલાવી. તો આજે આપણે જોશું. આજે છે 25મી જૂન 2026 અને ગુરુવાર. તો તમે જુઓ છો કે પ્લેન છે એ લેન્ડિંગની તૈયારીમાં છે, બરાબર. થોડી જ વારમાં તમે જોશો કે પાયલોટ જે છે એ રેડી છે. સીટ બેલ્ટ બધા બાંધી લેજો, કારણ કે હવે આ ઉડે તો પછી સીધું કયા દેશમાં જાય એ નક્કી નથી. હવે ગાડી જો ચાલુ પણ થઈ ગઈ છે મને લાગે છે, અને પાયલોટે પોતાની પોઝિશન બરાબર લઈ લીધી છે. હવે જોઈએ, હવે એક ગાડી આગળ થોડીક ગઈ છે, મને લાગે છે કે એને ઓવરટેક તો જલ્દી કરી નાખશે. પાછળ કોઈ છે नहीं, आगे पीछे कोई नहीं, पहले देखना पड़ेगा. आकाश में काले बादल, घने बादल छाए हुए हैं, देखो बारिश की तैयारी है, अभी आए या कभी आए कुछ मालूम नहीं. हाँ, अपना बैग सब इस तरह अच्छी तरह से रख दो ताकि वो कहीं पर. हाँ, तो लैंडिंग गियर में अब गाड़ी आ गई है. देखो अभी क्या है कि वो सब स्कूल की छुट्टी हुई है ना, तो अभी सब बच्चे लोगों के कि वो वाहन है, सब रिक्शा है, देखो ये सब अभी निकल रही है, तो इसलिए वो पायलट को दिक्कत आ रही है. वरना ये पायलट तो एकदम एक्सपर्ट है. देखो ये फर्स्ट टाइम उन्होंने पोजीशन लिया है, फिर भी कितना शूट होता है. देखो ये वो भी शूट करवा रही है साथ में. चलो अभी हम बैठ गए हैं और गाड़ी मुझे लगता है अभी स्टार्ट होने वाली है. अभी कहाँ पर जाके गिरे वो आपको सब दिखेगा. अगर गिरेगा तो आपको दिखाई देगा कहाँ पर गाड़ी जा रहा है हमारा. यस, आपको बड़ा मज़ा आएगा आज. तो ये मज़ेदार राइड है. आप हमारे साथ ट्रिप करोगे आज तो मुझे लगता है. चलो हम भी कुछ अच्छी तरह से मास्क बास लगा के रेडी हो जाए. चलो निकाल लेते हैं. वो त्रिशा ने बोला कि इसमें यहाँ पर क्या ज़्यादा लोग तो है नहीं, क्यों मास्क पहना. चलो निकाल दिया अब हमने मास्क भी. तो रेडी है अब गाड़ी चलने के लिए. पायलट भी बहुत खुश है अभी. चलो गाड़ी चल पड़ी है अभी. देखो चल पड़ी है गाड़ी अभी. यस यस, देखो अभी आ रही है. यस यस, देखो हमारे पास ही आ रही है. यस यस यस, अभी आ गया है पायलट अपना प्लान लेकर. चलो हो गया ठीक ठाक. अभी ये ड्राइंग चल रहा है क्योंकि आज नया पोस्टर कर लिया है. तो वो एक और किचन में त्रिशा की मम्मी प्रवीणा अच्छी वो अभी खुशबू आ रही है, कुछ बना रही है. आ बाजू पेंटिंग चालू है. केवुं पेंटिंग थाय छे त्रिशा? मस्त कलर लागे छे. ये जो क्या जोवा दे. कलर मिक्स કરીને બનાવ્યો. अरे वाह. क्या कलर मिक्स किया છે? જો આમાં મેં છે ને કેમલ કલરમાં વ્હાઈટ યલો, જો આ મેં કેમલ કલરમાં છે ને આ જો આ વાળો વ્હાઈટ, પછી આ લાઇટ યલો, આ ડાર્ક ગ્રીન અને આ લાઇટ ગ્રીન, એ બધામાંથી આ ત્રણ જે છે ને હે એ મેં ખાલી એટલા જ લીધા હતા, એનાથી ને ઓછા હે. અને આ છે 90%, એટલે કે છે ને એટલો મેં ઈ લીધો. પછી એને મેં મિક્સ કર્યો ને તો આ કિસમિસથી ને મસ્તીનો કલર થઈ ગયો. ઓહ, એવું થયું. સરસ, લો મસ્ત કલર બનાવ્યો. મને કીધું તો એવી રીતે મેં આ બધા કલર બનાવ્યા સામે જેટલા મેં કર્યા છે ને બધા. પછી આને હું આખું છે ને બ્લેક સ્કેચ પેન કરીને ઓવરલેપિંગ મારું પૂરું થાય. એટલે હું ઓવરલેપિંગ વાળી એ ઓવરલેપિંગ આપણે ગમે એક શેપ લેવાનો, પછી એની અંદર છે ને 4-5 શેપ્સ ડ્રોઈંગ કરવાના. જેમ કે મેં જો એક સ્ક્વેર લીધું છે, એમાં મેં 2 સ્ક્વેર છે ને એક આ સાઈડ ને એક નીચે, એવી રીતે મેં ડ્રો કર્યું છે. અહીંયા આવી જાવ એટલે તમને ખબર પડશે. જો આ મેં મોટું એક 15 સેન્ટીમીટરનું સ્ક્વેર કર્યું છે હે. હવે એની અંદર મેં હજી એક સ્ક્વેર કર્યું, એટલે કે આ એક સ્ક્વેર અને આ વાળું એક સ્ક્વેર. પછી એમાં છે ને આ ફર્સ્ટ સ્ક્વેર છે ને એમાંથી થોડું કેટલું એવું છે ને ટ્રાયંગલ આમ બનાવવાનું,
હે પછી એમાં જવા દેવાનું આપણું આ બીજું વાળું સ્ક્વેર. હા એવી રીતે પછી છે ને જ્યાં જ્યાં લાઈન ને ઓલી થઈ હોય ને ત્યાંના અલગ અલગ કલર પૂરવાના. ઠીક એ પેન્ટ કલર. બરાબર. પછી મેં એક રેક્ટેંગલ એ કર્યું છે. આ બીજું શું લઈ આવી છો તું? અને આ રાઉન્ડ બ્રશ 5 લઈ આવી, 2 વ્હાઇટનર લઈ આવી અને આ કેમલ કલર ની હારે છે ને 14 શેડ્સ ની હારે આવી 2 પીછું ફ્રી આવે. એ રીતે ઈ લઈ આવી. પછી આ એક શું કહેવાય આને, હા હું આ એક મેજિક પોટ લઈ આવી અને આ એક કપડું લઈ લીધું કે જેનાથી હું બધું સાફ કરી શકું. ડીશ લીધી હે ને? ડીશ નવી લીધી લાગે છે. સરસ. અને હવે મારો કલર પૂરો થઈ ગયો છે તો મેં તમને અત્યારે જેમ કીધું એવી રીતે હું ફરીથી મિક્સ કરીશ ને થોડોક એવો કરીશ. તો સૌથી પહેલા હું લઈ સાધન કલર પૂરવા મંડાણા છે હવે. કેટલા દિવસ બોટલું છે નક્કી નથી. તો સૌથી પહેલા મેં યલો કલર લઈ લીધો છે. હા. જો હું તમને બીજી એક ઓલી મારી ડીશનું ઓલું હોય ને એમાં હું તમને બતાવું. તો જો આ જે ઢાંકણું હોય ને આમાંથી ને આપણે કલર યુઝ નથી કરવાનો. આ જે આપણું ઢાંકણું હોય ને આ ઢાંકણું હે આવે જ છે આમાં. એમાં જો આવી રીતે અહીંયા છે ને લાગેલો હોય જે કલરમાં જે કલર હોય ને એમાં લાગેલો હોય એટલે આપણે જીરીક એવો કલર આપણે લઈ લેશું. તો મેં જીરીક કલર લઈ લીધો છે અને હવે આમાં હું આમાં નાખી દઈશ. આમે નાખી દીધો એટલો કલર. પછી પાછું આપણે મેજિક પોટમાં ડૂબોળવાનું, પછી કપડામાં લૂછી નાખવાનું. હવે હું આને બંધ કરી દઉં. તમને એમ લાગશે કેટલો એટલો કલર શું લે છે, પણ આને પોસ્ટર પેઇન્ટિંગ કહેવાય. થોડોક હોય તો જાજો થઈ જાય. હા એટલે પોસ્ટર પેઇન્ટિંગ હોય એનાથી આપણે લાઇટ કલર બને. હવે મેં આ ડાર્ક ગ્રીન લઈ લીધો છે. ઈ પણ એટલો જો તમને દેખાશે નહીં. બહુ જરીક જ છે. હા સાવ જરીક લઈ લેવાનો છે. આ તો હજી કાંઈ નથી, આ પણ વધારે છે. હા આ તે હજી વધારે છે. આટલો નહીં લેવાનો? નહીં ઓહો, તો મને લાગે આ તો બહુ ઝાઝા વર્ષો સુધી ચાલશે. હા પછી આને આપણે અહીંયા સાઈડમાં હું તમને બતાવું. જો આવી રીતે મેં અહીંયા ડાર્ક ગ્રીન લઈ લીધો છે. હવે આપણે એને પેક કરીને મૂકી દીધો. હવે આપણે લેવાનો છે લાઇટ ગ્રીન. જે પોસ્ટર કલરમાં લાઇટ ગ્રીન આવે એ પેરોટ કલર. કેમ કે કેમલમાં એક પેરોટ કલરમાં છે ને બધા અલગ અલગ આવે છે એટલે પેરોટમાં પોસ્ટર કલર એમ લખેલું હોય ને ઈ વાળો લેવાનો. હવે એને મેં જો એટલો લેવાનો હોય. મેં ડાર્ક ગ્રીન એ વધારે લઈ લીધો. જો છે ને દેખાય છે. ચશ્મા એ પહેરવા પડે એના તો. હા તે ચશ્મા પહેર્યા છે ને એટલે તને દેખાય. મારે પહેરવા પડે. હવે હું આને હવે અહીંયા હું આમ કરી નાખીશ. આ થઈ ગયો આપણો લાઇટ ગ્રીન કલર. આ સાઈડ લાઇટ ગ્રીન કલર. હવે આપણે 90% વ્હાઈટ લેવાનો. એટલે આ વ્હાઈટ કલર આપણે 5th માંથી છે ને વ્હાઈટ કલર બહુ યુઝ થાય. કેવું છે? બહુ જ બધો. હવે આમાં તો ઢાંકણામાં જ મારે કાંઈ રહ્યું નથી કેમ કે મેં કેટલાય કલર મિક્સ કર્યા એટલે. એમાં ઉપર પાણી લાગે છે. નહીં હા એ એવી રીતે હોય જ છે. હલાવવો પડે, મિક્સ કરવો પડે. નહીં એવો જ હોય. જો મિક્સ કરું તો જો હમણાં એમનો એમ જ રહે. તો કેવી રીતના પછી આવશે? એ અંદર જ હોય એવો જ વ્હાઈટ કલર આવે. એવું છે? બધા કલર એવા હોય કે ખાલી વ્હાઈટ? નહીં વ્હાઈટ જ એવો હોય ઓફ વ્હાઈટમાં. ઠીક. જો હા થઈ ગયો મિક્સ. એટલે થઈ ગયો ને મિક્સ. મસ્ત મિક્સ થઈ ગયો. ફરીથી એકવાર મિક્સ કરી દો. થઈ ગયો. હા વ્હાઈટ. હા વ્હાઈટ. આવી રીતે આપણે 3 ટાઈમ મિક્સ કરવાનું છે. 1 2 અને 3. એ જો તમારો સી બન્યો પપ્પા. હવે મારે આમાંથી
હવે આપણે લઈ લીધો છે વ્હાઈટ કલર. એ આપણે ઢાંકણામાંથી જ લેવાનો છે. જુઓ હવે હું આ એટલો 90% લેવાનો છે. આ તો દેખાઈ જ જશે. દેખાઈ ગયો? આ જો આવી રીતે એટલો આપણે લેવાનો છે વ્હાઈટ કલર, કેમલિન વ્હાઈટ કલર. હવે આપણે એને પેક કરીને મૂકી દીધો છે. તો હવે આપણે આ જે આપણા મિક્સ કરેલા જે કલર હતા આ વાળું એમાં મિક્સ કરી દઈએ. જુઓ હું તમને કહેતી હતી એવી રીતે આપણો પેરોટ કલર મસ્તનો તૈયાર થઈ ગયો. ચાવાળો જો પપ્પા કહેતી હતી ને હું તમને મસ્ત કલર બન્યો. જો નીચે હાવ એટલે હાવ વ્હાઈટ, ઉપર ગ્રીન 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 ગ્રીન, એવી રીતે ઉપર ઉપર ડાર્ક ગ્રીન બનતા જાય છે ને. તો હવે મેં આને લઈ લીધો છે. હવે હું પૂરીશ આમાં કલર જેટલો બાકી હતો એમાં. જોઈએ હવે ત્રિષાબેન કેવો કલર કરે છે. બહુ લાઈટ છે. એવો જ હોય. પછી આપણે જો આવો થોડોક રહ્યો હોય ને કલર થોડોક ઘટતો હોય ને તો એમાં આપણે જીરી ખાલી થોડુંક પાણીમાં ડીપ કરીને આમાં થોડુંક કામ કરી નાખવાનું. એટલે પછી આપણે આને મિક્સ કરવીને તો જો એટલો બધો કલર થઈ જાય. થઈ ગયો. કેટલો બધો, પેલા કેટલો હતો આમ ચોઈટો હતો ખાલી. આ તો જો કેટલો બધો થઈ ગયો. અને જો તમારે પહેલેથી ને જેમ કરવું હોય ને તો પાણી એડ કરી દેવાનું એટલે હાવ જ લાઇટ કલર થાય. જો હું તમને છેલ્લા પાને કરીને બતાવું. જો આપણે મસ્ટર્ડ ગ્રીન થઈ ગયો. મસ્ટર્ડ ગ્રીન જો આવો હોય મસ્ટર્ડ ગ્રીન. તો હવે આપણે મારા સ્ક્વેર જે બાકી હતું એમાં પૂરી દેવી કલર. અને પછી જો તમારે છેલ્લે વધે ને કલર, જો પપ્પા તમારે પછી આપણે અને વ્યુઅર્સ જો આપણે છેલ્લે જો અમારે જેમ કે ખાલી કહું છું એક્ઝામ્પલ તરીકે મારે એટલો બધો કલર વધી ગયો ઓકે, તો પછી આપણને એમ થાય કે જવા દઈશ તો પછી મારે કલર વેસ્ટ થઈ જશે. એટલે પછી આપણે કલર વેસ્ટ ન થાય અને યુઝ થઈ જાય અને આપણે આમાં ન થયું હોય ને એ થઈ જાય. એટલે આપણે છે ને જે કર્યું હોય ને એક્ઝામ્પલ એવો મેં કલર અત્યારે તો કર્યો છે, પછી તમને કહીશ આવી રીતે મારે એટલો બાકી છે તો એની જ તે ઉપર આપણે આ થોડુંક લાઇટ થઈ ગયું હોય ને, જેમ કે મારે અહીંયા જો ડાર્ક છે ને અહીંયા થોડોક લાઇટ છે કે નહીં તો એની ઉપર આપણે ફરીથી આપણે જે કલર આપણો જે વેસ્ટમાં થોડોક રહ્યો હોય ને એને આપણે ફરીથી એની ઉપર પેઇન્ટ કરી નાખવાના. એટલે આપણે વેસ્ટ કલર એ ના થાય અને આખો કલર સરખો થઈ જાય. એવી રીતે આપણે કરી નાખવાનું. વેસ્ટમાંથી વેસ્ટ થઈ જાય પાછું લાસ્ટમાં એમ ને. જો તો હવે જો મારે અહીંયા આખામાં કલર થઈ ગયો. તો જો મારે અહીંયા લાઇટ છે અહીંયા ડાર્ક છે. જો પપ્પા છે આ લાઇટ ઉપર અને નીચે ડાર્ક એવી રીતે થયું છે. તો હવે મારો એટલો એવો કલર રહ્યો છે, ભલે ગમે એટલો હોય મારે એટલો રહ્યો છે એટલે હું એટલામાંથી કરીશ. પહેલાં એકવાર આપણે આ બ્રશ હોય એના આખામાં આપણે આમાં ગોળ ગોળ ફેરવી દેવાનું અને પછી આખામાં કરી નાખવાનું. અને હા, પેઇન્ટિંગ કાં તો કલર કરવાની એક ખાસ વાત રૂલ્સ છે કે આપણે છે ને એક જ ડાયરેક્શનમાં કલર કરવાનો. નતર પછી ઘણા એમ કરે એક છે ને પહેલાં છે ને આમ કરીને કંટાળી જાય ને તો
આમ કરવા માંડે, આમ કરી કરીને કંટાળી જાય ને તો આમ કરવા માંડે, એટલે આખો કલર જ બગડી જાય. પછી ગમે એટલો ભલે ને કલર સારો હોય આખો કલર બગડી જાય. એટલે પછી આપણે જેમ કે અત્યારે હું અત્યારે આમ સ્ટેન્ડિંગમાં જ કરું છું, ભલે થોડીક વાર હાથ ભલે દુખી જશે પહેલાં, એટલે આપણે એકવાર આમ કરી લે, પછી ફરીથી આમ કરશો ને તો એવી રીતે થોડીક વારે આપણે એન્ડ કરીને છે ને આપણે આખો કલર થઈ જાય અને મસ્ત ડાયરેક્શન એક જ ડાયરેક્શનમાં ઓલું થાય. બરાબર. જો યસ યસ. જુઓ હું તમને કહેતી હતી એવી રીતે આપણો કલર ફિનિશ થઈ ગયો. જો મસ્ત આખો થઈ ગયો કે નહીં. પછી જુઓ મેં અલગ ડાયરેક્શનમાં આ મેં ડાયરેક્શનમાં કર્યું. આ વધારે સારું લાગે છે કે આ પર્પલ સારો લાગે છે? પર્પલ વધારે સારું છે. એક સરખો લાગે છે. હા. ઓલામાં છે ને લીટોડિયા લાગે જો છે. જો આ એક આમ છે એક આમ છે. લાઈટ લાગે છે. હા. પર્પલ જે છે એ એકદમ એક રસ બધો એક સરખો છે બધી જગ્યાએ. પછી આ કોફી, આ કોફી પણ એવો જ મસ્ત છે. પછી આ રેડ, એમાં મેં આખો આમાં સ્ટેન્ડિંગ જ ડાયરેક્શનમાં કર્યું. જેટલું થાય ને એટલું આપણે સ્ટેન્ડિંગ લાઈનમાં કરવાનું, બરાબર ને? ઓકે, સરસ. લ્યો ચાલો, તો આ સાથે પેઇન્ટિંગ ફાઇનલી પૂરું થવા આવ્યું છે. હવે તો થઈ જશે અને આપણે પણ હવે નવા વ્લોગમાં કાલે મળશું. તો થેન્ક યુ, શેર, સબસ્ક્રાઈબ.